હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે સાબરકાંઠા વડાલી ખાતે પશ્ચિમ વિભાગના યુવા ખેડૂતો દ્વારા કરા વર્ષા દરમિયાન થયેલ નુકસાનીનું વળતર ન મળતા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું। થોડાક સમય પહેલા કમોસમી માવઠામાં કરા વર્ષા થઈ હતી, જેને લઈને ખેડૂતોને વિવિધ પાકો જેવા કે વરિયાળી, જીરું, ઘઉં, મકાઈ, પપૈયા જેવી ખેતીમાં મોટા પાયે નુકસાન થયું હતું, જે બાબતે સરકારશ્રી દ્વારા અમુક જ ખેડૂતોને નુકસાનનું વળતરની યાદી બનાવી, જ્યારે અમુક ખેડૂતો આ લાભથી વંચિત રહી ગયા હતા, જેને લઈને વડાલી તાલુકાના પશ્ચિમ વિભાગના યુવા ખેડૂતો દ્વારા તાલુકા વિકાસ અધિકારીશ્રીને આ બાબતે યોગ્ય પગલાં ભરી સરકારશ્રી દ્વારા નુકસાનીના વળતરથી વંચિત ખેડૂતોને યોગ્ય વળતર મળે, માવઠાથી થયેલ નુકસાનમાં તમામ ખેડૂતોને લાભ મળે તે બાબતે વડાલી તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટર હસમુખ પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા દ્વારા। 2 માર્ચે વડાલી તાલુકાની અંદર કરા પડવાથી જે પાક નિષ્ફળ થયેલો, જેના લીધે ખેડૂતોએ વડાલીની અંદર ચક્કાજામ કર્યો હતો અને વડાલી મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર પણ આપ્યું હતું કે અમારા જે ખેતીનો જે પાક નિષ્ફળ થયો છે તેનો અમને સહાય મળે, જેના લઈને સાહેબશ્રીને એવી હૈયાધારણા આપી હતી કે વડાલી તાલુકાના તમામ ગામો અમે પાક નિષ્ફળમાં લઈશું, પરંતુ અત્યારે હાલની અંદર જે